પ્રકાશનું વક્રીભવન। હવે એક પ્રિઝમ છે, પ્રિઝમની અંદર કોઈ પ્રકાશનું તરંગ છે, પ્રકાશનું કિરણ છે એ અંદર ઇન્ક્લુડ થશે એટલે આપણને બધાને ખબર છે કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે તે પોતાની દિશા બદલે છે અને આ દિશા બદલવાની જે ઘટના છે, આ દિશા બદલવાની ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ। તો એ પહેલાં એ સમજી લઈએ કે કાચનું પ્રિઝમ શું છે, એ પહેલાં એ સમજી લઈએ કે પ્રિઝમ એટલે શું। તો એનટીએસસીની અંદર આવો ક્વેશ્ચન હતો કે પ્રિઝમની અંદર કેવી કેવી સપાટી હોય છે, ત્રિકોણાકાર અને ચતુષ્કોણ આકારની કેટલી કેટલી સપાટી હોય છે। તો પ્રિઝમ ડિયર ફ્રેન્ડ્સ કંઈક આવો જોવા મળતો હોય, આને 3D માં લઈ લઈએ, બરાબર। તો મિત્રો એ કંઈક આવો જોવા મળતો હોય છે, બે સપાટી ત્રિકોણાકાર, આ બંને પાયા છે, આ બંને પાયા કેવા છે, ત્રિકોણાકાર છે। હવે બાકીની 3 સપાટી જોવા મળે છે જે લંબચોરસ છે, ચલો એ લંબચોરસ સપાટી ગણીએ તો કે અહીંયા આગળ જે સપાટી જોવા મળે છે એ પહેલી સપાટી, આ પહેલી સપાટી, આ દેખાય છે, આ લંબચોરસ સપાટી। પછી અહીંયા આગળ છે એ બીજી સપાટી છે, આ જે સપાટી દેખાય છે અહીંથી આ બીજી સપાટી, અને એ જ રીતે અહીંયા આગળ જે સપાટી દેખાય છે લંબચોરસ એ ત્રીજી સપાટી છે। એટલે કે અહીંયા આગળ બે સપાટી કેવી છે તો કે ત્રિકોણાકાર છે, 3 સપાટી છે એ ચતુષ્કોણ આકાર છે। તો બે ત્રિકોણાકાર અને 3 ચતુષ્કોણ આકારની અને પાર્શ્વીય બાજુ કહેવાય। આજુબાજુ જે બાજુ જોવા મળે છે આવી બાજુને પાર્શ્વ બાજુ તરીકે ઓળખવામાં આવે છે। તો ફરી એકવાર, બે ત્રિકોણાકાર પાયા અને 3 પાર્શ્વીય ચતુષ્કોણીય બાજુ જોવા મળે છે। આ રીતે એક પ્રિઝમની રચના થાય છે। હવે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન, તો અહીંયા આગળ 2 વાર કોઈ કિરણ છે એ વક્રીભવન પામશે, ક્યારે ક્યારે, ચલો એ પ્રિઝમની આકૃતિ દ્વારા મિત્રો આપણે સમજીએ। તો કે અહીંયા આગળ એક પ્રિઝમ છે, એટલે કે મેં આ પ્રિઝમ છે એને આડું કરી નાખ્યું, એટલે કે આ રીતનું પ્રિઝમ જોવા મળે છે, સમજો છો। આ પ્રિઝમ છે, આ પ્રિઝમને ઉપાડી અને આડું કરેલું છે, એટલે કે તમારી પાસે આ ત્રિકોણાકાર ભાગ દેખાય છે જેને 3D માં અંદર છે। હજી એકવાર, આ પ્રિઝમને તમારી સાઈડ આડું કરેલું છે, તમે જે ભાગ જોવો છો એ આ ત્રિકોણાકાર ભાગ છે જે અંદરની સાઈડ ઘૂસેલો છે। ચલો, તો પ્રિઝમમાં કોઈ પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે એક ચોક્કસ એંગલ ઉપર વક્રીભવન પામશે। અહીંથી કોઈ પ્રકાશનું કિરણ મિત્રો આપાત કર્યું, ચલો એક કામ કરીએ, અલગ કલરથી ડ્રો કરીએ આને। જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પ્રિઝમની અંદર આપાત થાય છે ત્યારે આ કિરણ, આપણને બધાને ખબર છે, માધ્યમને જુદી પાડતી સપાટી પાસે પોતાની દિશા બદલે છે। આ દિશા બદલવાની જે ઘટના છે એને આપણે કહીએ છીએ વક્રીભવન। હવે જો આની એકચ્યુઅલ દિશા કંઈક આ રીતની હતી, તો આ બે રીતે જઈ શકે, ઉપર જશે કે નીચે। તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક એવું, લાસ્ટ નહીં, પહેલાના લેક્ચરમાં આપણે મિત્રો કંઈક એવું શીખેલા હતા કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે। અહીંયા આગળ લંબ ક્યાં છે તો કે આ સપાટીને એક્ઝેક્ટ 90 ડિગ્રીએ લંબ જોવા મળે। તો એ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જશે તો આમ જતું તું લંબ અહીંયા છે, લંબ તરફ વાંકું વળશે। ક્યાં વાંકું વળશે? લંબ તરફ વાંકું વળશે, એટલે કંઈક આ રીતે જશે। હવે અહીંયા આગળ કંઈક બીજો લંબ જોવા મળતો હશે આ રીતે। ફરીવાર આ પ્રકાશનું કિરણ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે। હવે એની એકચ્યુઅલ ડાયરેક્શન એની આ હતી। હવે એ લંબથી દૂર ભાગશે, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે કિરણ પસાર થાય છે ત્યારે તે લંબથી દૂર જાય છે। તો એ ડિયર ફ્રેન્ડ્સ આ રીતે જશે, બરાબર। આ અહીંથી આ રીતે આગળ વધશે, અહીંથી આ રીતે આગળ વધશે, એટલે કે કિરણ આમ જતું હતું એની બદલે એ આમ ગયું। કાંઈ ન હોત તો કિરણ આમ જતું હતું એની બદલે આમ ગયું। આટલો જે ખૂણો બન્યો આને કહેવાય વિચલન કોણ, એંગલ ઓફ ડેવિએશન। આટલા ખૂણા ઉપર એનું ડેવિએશન થયું, વિચલન થયું। તો એ ખૂણાને કાં તો તમે ડી કહી શકો છો, કાં તો ડેલ્ટા કહી શકો છો। ટેક્સ્ટબુકમાં ડી છે એટલે આપણે ડીથી ડિનોટ કરશું। ત્રિકોણની સપાટીના નામ આપી દઈએ એ બી સી, લંબના નામ આપી દઈએ એમ એમ ડેશ, એન એન ડેશ, બરાબર। તો આ રીતે કંઈક મિત્રો આપણને પ્રિઝમ છે એ જોવા મળે છે। ચલો ક્લિયર? હવે સમજો તો કે અહીંયા આગળ જે કિરણ આપાત થાય છે આ કિરણને માની લઈએ કે આને આપણે પીક્યુ કિરણ કહી દઈએ। તો પીક્યુ કિરણ એ કેવું કિરણ થશે? આપાત કિરણ।
PQ એ કેવું કિરણ થશે? આપાત કિરણ થશે. અહીંયા આગળ જે બહાર નીકળતું કિરણ છે એને RS કહી દઈએ. હવે PQ કિરણ અંદર વક્રીભવન પામી ગયું. PQ કિરણ છે એને અંદરની બાજુએ દિશા બદલી તો અંદર એક કિરણ જોવા મળે છે, એનું નામ છે QR. તો અહીંયા આગળ જે QR કિરણ છે એ QR કિરણે દિશા બદલી હોવાથી તેને આપણે કહીએ છીએ વક્રીભૂત કિરણ. અને શેના તરીકે ઓળખવામાં આવે છે? વક્રીભૂત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એટ લાસ્ટ RS કિરણ જોવા મળે છે. RS કિરણ એ નિર્ગમિત કિરણ છે. RS એ કેવું કિરણ છે? નિર્ગમિત કિરણ છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે, આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે કહીએ છીએ આપાત કોણ. એટલે કે અહીંયા જે ચોક્કસ પ્રકારે ખૂણો બને છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? આપાત કોણ તરીકે. અહીંયા આગળ જે ખૂણો છે આ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ. લંબ સાથે જે ખૂણો બનાવે છે એને કહેવામાં આવે છે વક્રીભૂત કોણ. ક્લિયર? તો અહીંયા આગળ ખૂણો I જે છે એ આપાત કોણ દર્શાવે છે. ખૂણો R જે છે એ આપણને વક્રીભૂત કોણ દર્શાવે છે. ત્યાંથી આગળ જઈને જોઈએ તો કિરણ છે એ કંઈક આ દિશામાં ચોક્કસપણે આગળ વધતું હતું. એ દેખાય છે ને, એ આ દિશામાં જતું હતું. આ કાંઈ જ ન હોત તો કિરણ આ દિશામાં જવાનું હતું, પણ ગયું એના બદલે ડેવિએશન થઈ અને આ દિશાની અંદર એનું વિચલન થતું જોવા મળે છે. અને વિચલન થતું જોવા મળતું હોવાથી આને આપણે કહેશું વિચલન કોણ, એંગલ ઓફ ડેવિએશન. આ શું દર્શાવે છે? વિચલન કોણ દર્શાવે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે પ્રિઝમની અંદર વક્રીભવન છે એ જોઈ શકાશે. ચલો આગળ વધીએ. ત્યાંથી હવે પછીના ટોપિક પર જઈએ. તો હવે છે પ્રિઝમ વડે 7 રંગોમાં વિભાજન. ચલો જોઈએ. પ્રિઝમ વડે 7 રંગોમાં વિભાજન સમજીએ. હવે વિભાજન કઈ રીતે થશે? તો કે કોઈ એક ચોક્કસ પ્રિઝમ છે, પ્રિઝમમાં જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ આવશે, અહીંયા આગળ જે કિરણ આવ્યું ને લેસર ટોર્ચમાંથી આવેલું છે. લેસર ટોર્ચમાંથી બીમ મારફતે, બીમ એટલે નાની એવી જગ્યા મારફતે કિરણને અંદર એન્ટર કરેલું છે, દાખલ કરેલું છે. પરંતુ આમાં જે કિરણ આવશે એ કિરણ શેના દ્વારા આવે છે? તો કે બીમ દ્વારા. પણ કેવું કિરણ છે? શ્વેત પ્રકાશનું કિરણ. સફેદ રંગની અંદર 7 કલર ભેગા છે. તો ચલો સમજીએ. સરસ મજાનો એક પ્રિઝમ બનાવીએ. અહીંયા આગળ જ્યારે કોઈ શ્વેત પ્રકાશ છે અંદર ઇન્ક્લુડ થાય છે, અંદર એન્ટર થાય છે, ત્યારે આ 7 સૌથી પહેલાં માધ્યમને જોડતી સપાટી પાસે તે દિશા બદલશે, જેને કહીએ છીએ વક્રીભવન. અહીંયા 7 રંગની અંદર વક્રીભવન પછીની ઘટના 7 રંગમાં તે વિભાજન પામશે. કારણ શું છે? તો કે ઘટ માધ્યમની અંદર સાથે 7 રંગની ઝડપ છે એ કેવી છે? અલગ અલગ છે. 1 2 પછી અહીંયા 3, આ 4 5 6 અને 7. હવે જુઓ, હવે એ ફરીવાર પાતળા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે, એટલે કે આમાં આ તરંગ છે એ ફરીવાર વક્રીભવન પામશે આ રીતે. અને એક ચોક્કસ જગ્યા ઉપર ભેગા થશે, જેને આપણે સ્ક્રીન તરીકે ઓળખીશું, એટલે કે પડદો. અને શું કહીશું? પડદો. અહીંયા આગળ નાની એવી સ્લીટ મૂકેલી હશે, એ સ્લીટમાંથી તરંગ આવશે. સ્લીટમાંથી તરંગ એટલે આવે કારણ કે અહીંયા આગળ કિરણપુંજને નથી લાવવાનું, કિરણ જ લાવવાનું છે. કિરણપુંજ આવી જશે તો તકલીફ પડશે. જે પ્રોપર 7 રંગનો પટ્ટો જોવા મળવો જોઈએ એ જોવા નહીં મળે. ક્લિયર? તો અહીંયા આગળ જે કલર જોવા મળશે એ હશે જાની વાલી પીનારા. સૌથી નીચે જે રંગ જોવા મળશે એ જાંબલી હશે, સૌથી ઉપર જોવા મળશે એ રાતો હશે. જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થશે, રાતા રંગનું વિચલન સૌથી ઓછું થશે. ચલો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. નીચેથી ઉપર સુધી જે રંગ જોવા મળશે એ આ રીતના હશે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો
નારંગી અને રાતો. હવે મિત્રો સમજવા જેવી વસ્તુ એ છે કે અહીંયા આગળ જે જાંબલી રંગનો પ્રકાશ છે એની ઝડપ છે એ સૌથી ઓછી હશે અને રાતા રંગના પ્રકાશની ઝડપ એ સૌથી વધારે હશે. અહીંયા આગળ ઝડપની વાત કરીએ, અહીંયા આગળ એક જગ્યાએ લખીએ ઝડપ, એક જગ્યાએ લખીએ વિચલન. જેની ઝડપ સૌથી વધારે હોય એનું વિચલન ના થઈ શકે. તમે એકદમ સ્પીડમાં દોડતા દોડતા જાઓ છો, એકદમ સ્પીડમાં દોડતા દોડતા જાઓ છો અને અચાનક ગલીમાં જવાનું છે, દોડતા દોડતા ગલીમાં જશો તો તોલો ક્યાંક દિવાલ સાથે ભટકાઈ શકે. ઝડપ વધારે છે તો વિચલન ઓછું થાય. એકદમ સ્પીડ બાઇક, તમે F1 મોટર રેસિંગ જોઈ હોય તો એકદમ સ્પીડમાં ચાલતી કાર હોય એ અચાનક શાર્પ ટર્ન લઈ શકે નહીં. કેમ? ઝડપ વધારે છે તો વિચલન કેવું થાય? ઓછું. પરંતુ તમે ચાલતા ચાલતા જાઓ છો, ગલીમાં જવાનું છે તો તમે ઇઝીલી ત્યાં ટર્ન લઈ શકશો. કેમ? તો કે જેટલી ઝડપ ઓછી એટલું વિચલન વધારે. તો ચલો ત્યારે જાંબલી રંગની વાત કરીએ તો જાંબલી રંગની ઝડપ છે એ સૌથી ઓછી છે. ઝડપ સૌથી ઓછી છે એટલે વિચલન સૌથી વધારે થશે. અને મિત્રો વાત કરીએ રાતા રંગની તો રાતા રંગની ઝડપ સૌથી વધારે છે. ઝડપ વધારે છે એટલે એનું વિચલન કેવું થશે? ઓછું થશે. ક્લિયર? તો આ રીતે આપણને સરસ મજાના 7 રંગ છે એ પ્રિઝમ વડે જોવા મળશે. શ્વેત પ્રકાશનું આ રીતે મિત્રો વિભાજન જોવા મળશે. ચલો નોટ ડાઉન કરી લ્યો, પછી હું પ્રિઝમ વડે, 2 પ્રિઝમ વડે ન્યૂટનનો પ્રયોગ એટલે કે પ્રકાશના સંયોજનમાં આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ઇરેઝ કરી લો, બાકી તો સ્ક્રીનશોટ મારી લેજો. વધીએ આગળ આપણે. ક્લિયર? ચલો ત્યારે ત્યાંથી આગળ જઈએ. તો હવે પછી જોઈએ પ્રકાશનું પુનઃ સંયોજન. હવે મિત્રો એ સમજીએ કે પ્રકાશનું પુનઃ સંયોજન એટલે શું, પ્રકાશ કઈ રીતે ફરીવાર જોડાય છે. તો ન્યૂટન દાદાએ એક પ્રેક્ટિકલ કરેલો કે ભાઈ એક વસ્તુ આપણે જોઈ, અત્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી આપાત કરવામાં આવે તો એ 7 રંગનો વર્ણપટ આપે છે. શ્વેત રંગને પ્રિઝમમાંથી પાસ કરવામાં આવે, પસાર કરવામાં આવે તો એ 7 રંગનો વર્ણપટ આપે છે. તો ત્યાં આગળ જ્યાં 7 રંગનો વર્ણપટ છે ત્યાં ઊંધું પ્રિઝમ મૂકી દેવામાં આવે તો શું એ ફરીવાર 7માંથી 1 રંગ બનાવી દેશે કે કેમ? તો આને શું કહેવાય? પ્રકાશનું પુનઃ સંયોજન. તો અહીંયા આગળ એક પ્રિઝમ છે, એની બાજુમાં એક ઊંધો પ્રિઝમ મૂકવામાં આવે છે. એની બાજુમાં શું મૂકવામાં આવે છે? ઊંધો પ્રિઝમ મૂકવામાં આવે છે. તો શું થાય? ચલો જોઈએ. આ પ્રેક્ટિકલ ન્યૂટન નામના સાયન્ટિસ્ટે કરેલો હતો. આનું રિઝલ્ટ જોઈએ તો અહીંયા આગળ શ્વેત પ્રકાશનું કિરણ આવે છે, ભલે બ્લેક માર્કરથી આવે છે પણ આવે છે શ્વેત પ્રકાશનું કિરણ. સૌથી પહેલું કામ કરશે એ વિભાજન પામશે, વક્રીભવન પામી અને વિભાજન પામશે. હવે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય છે એટલે કે એ લંબથી દૂર જશે. તો અહીંયા આગળ આવી ફરીવાર એ ચોક્કસ જગ્યા ઉપર વિભાજન પામશે. ઓછા વક્રીભવન પામશે. વિભાજન તો થઈ ગયું છે ને? અચ્છા, વક્રીભવન પામશે પણ અહીંયા આગળ ઘટના શું બનશે? તો કે આ પ્રિઝમ ચત્તો છે એટલે વિભાજન કર્યું. આ 7 રંગનો પટ્ટો છે એમાં સૌથી ઉપર રેડ રંગ છે, સૌથી નીચે વાયોલેટ રંગ છે. અહીંયા આગળ હવે 2 કલર છે એ ભેગા થાય છે. કેમ? તો કે આ ઘટનાને પ્રકાશના પુનઃ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને શેના તરીકે ઓળખીશું મિત્રો? પ્રકાશનું પુનઃ સંયોજન. હવે આ લંબથી છે આ પ્રકાશ ક્યાં ભાગશે? દૂર ભાગવા પ્રયત્ન કરશે. એટલે કે અહીંયા આગળ શ્વેત પ્રકાશ હતો, અહીંયા આગળ ફરીવાર કયો મળી ગયો? શ્વેત પ્રકાશ મળી ગયો. શરૂઆત શ્વેત પ્રકાશથી થઈ હતી, અંત પણ શ્વેત પ્રકાશે થાય છે. એવું કહી શકાય કે આ જે સમગ્ર ઘટના છે, સમગ્ર ઘટનાને પ્રકાશનું પુનઃ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ફેર શું પડશે? તો કે અહીંયા કરતાં અહીંયાની જે ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે, એ તીવ્રતા ઘટી જશે. એ તીવ્રતા શું થશે? ઘટી જશે. અને આનું રીઝન જોતા પછી એ ખબર પડી કે ભાઈ કોઈ લંબઘન છે
એ લંબઘનની અંદર આ તમે જો બે પ્રિઝમ ભેગા થયા એટલે ભેગા કર્યા એટલે લંબઘન બની ગયો અને લંબઘનમાં આપણને ખબર છે કોઈ પણ પ્રકાશ આપાત કરવામાં આવે લંબઘન તેનું વિભાજન નથી કરતો, તે માત્ર તેનું શું કરે છે? વક્રીભવન કરે છે. બે પ્રિઝમને આમ જો હજી બે એકબીજાની બાજુ મડાડી દો, તમને દેખાશે કે આ એક કાચનો લંબઘન જેવી રચના બનાવી દીધી. ક્લિયર છે? ચલો હવે મેઘધનુષ્યને એકદમ સ્પીડમાં જોઈ લઈએ વ્યવસ્થિત રીતે. તો મેઘધનુષની એની રચના થાય છે કઈ રીતે? હાઉ ટુ ફોર્મ અ રેઇનબો. મેઘધનુષ્ય બનશે કઈ રીતે? તો કે આપણને બધાને ખબર છે કે જ્યારે પ્રકાશનું શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય, માધ્યમ બદલાય ત્યારે એ 7 રંગની અંદર વર્ણપટ બનાવે છે, 7 રંગની અંદર એ વિભાજન પામે છે. તો આ જ વસ્તુ વરસાદના ટીપાની અંદર થશે. શેની અંદર થશે? વરસાદમાં રહેલા પાણીના ટીપામાં, ઝાકળની અંદર કોઈ પણ જગ્યાએ ફુવારો થતો હશે ત્યાં આગળ. તો આ બધી જગ્યા ઉપર આપણે આ રેઇનબો જોઈ શકીએ છીએ. ચલો રેઇનબો કઈ રીતે રચાય છે એ સમજીએ. શ્વેત પ્રકાશનું કિરણ છે સૌથી પહેલાં તો આ પાણીના ટીપાની અંદર પ્રવેશશે. સૌથી પહેલાં શ્વેત પ્રકાશનું કિરણ એટલે કે સૂર્યપ્રકાશનું કિરણ, ભલે આપણને પીળો દેખાય પણ એમાંથી નીકળતો જે પ્રકાશ છે શ્વેત પ્રકાશ છે. શ્વેત પ્રકાશ જ્યારે પાણીના ડ્રોપલેટની અંદર ટીપાની અંદર પ્રવેશે છે, પહેલી ઘટના કઈ બનશે? વક્રીભવન. પહેલી અહીંયા આગળથી આ પ્રકાશ અંદર પ્રવેશ્યો, પહેલી ઘટના કઈ બની? વક્રીભવન એટલે કે દિશા બદલવાની. વક્રીભવન સાથે સાથે માધ્યમ બદલાય છે, માધ્યમ ઘટ છે, માધ્યમની અંદર ઝડપ અલગ અલગ છે. તો અહીંયા આગળથી આ જે છે એ 7 રંગની અંદર વિભાજન પામશે. 7 રંગની અંદર શું પામે છે? વિભાજન. તો કઈ કઈ ઘટના બની? ઘટના નંબર 1 પ્રકાશનું વક્રીભવન, ઘટના નંબર 2 પ્રકાશનું વિભાજન. હવે આવું તો દર વખતે થાય છે, તો દર વખતે રેઇનબો કેમ નથી દેખાતો? આ જ ઘટના દર વખતે રચાય છે. રોજ વાતાવરણમાં નાનો મોટો ભેજ હોય છે, દર વર્ષે વરસાદ આવે છે, તો દર વરસાદે રેઇનબો દેખાતો નથી. તો એનું રીઝન સમજીએ કે અહીંયા આગળ એક ચોક્કસ ખૂણો બને ને, ચોક્કસ ખૂણો, જે ખૂણો ક્રાંતિકોણ કરતાં વધારે હોય, ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. સ્પીડમાં સમજી લઈએ એને. ગઈકાલે નહીં એની પહેલાંના લેક્ચરની અંદર જ્યારે આપણે એવું સમજેલા કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં લંબ તરફ, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર. ચલો એક એક્ટિવિટી સમજાવું. અહીંયા આગળ બલ્બ મૂકેલો છે, બલ્બમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે, લંબની દિશામાં જશે તો કોઈ રીતે વક્રીભવન પામવાનું નથી. ચલો હવે એક ચોક્કસ એંગલ ઉપર ગયો તો એ લંબથી દૂર આ રીતે ક્યાંક ભાગશે. ચલો હજી થોડો આ એંગલ છે ને, આને કયો કોણ કહેવાય? આપાત કોણ. ચલો થોડો આપાત કોણ છે એ મિત્રો આપણે વધારી દઈએ. આપાત કોણ વધશે એટલે આ અહીંયા આગળથી દિશા બદલશે. સમજો આપાત કોણ વધાર્યો, દેખાય છે? અચ્છા, હજી સહેજ આપાત કોણ વધારવામાં આવે તો લંબઘન થોડો મોટો કરી લઈએ. હજી થોડો આપાત કોણ મોટો કરવામાં આવે તો આ આમ પ્રસરણ પામે. તમને દેખાય છે આ કિરણ વાંકું વળતું જાય છે, નમતું જાય છે. હું એંગલ મોટો કરું. એક સમય એવો આવશે મિત્રો કે આને અહીંયા આગળ આપાત કરું તો આ જ ડાયરેક્શનમાં જશે, એ સપાટીની બહાર જ નહીં નીકળી શકે. અને અહીંયા આગળ એટલે કે આપાત કોણ અહીંયા 90નો ખૂણો બનાવશે. આપાત કોણ કેટલાનો ખૂણો બનાવશે? 90નો. બરાબર. આપાત કોણ જ્યારે 90નો ખૂણો બનાવે છે ત્યારે અહીંયા આપાત કોણ નહીં, વક્રીભૂત કોણ 90નો ખૂણો બનાવશે. સમજ રહ્યો? વક્રીભૂત કોણ છે કેટલાનો ખૂણો બનાવશે? 90નો ખૂણો બનાવશે. જ્યારે વક્રીભૂત કોણ 90નો ખૂણો બનાવશે ત્યારે અહીંયા જે ખૂણો બન્યો છે ને આપણે કહેશું θc. આને કહેવાય ક્રાંતિકોણ, એંગલ ઓફ ક્રિટિકલ, ક્રાંતિકોણ. હવે ક્રાંતિ આવવાની છે. શું ક્રાંતિ આવશે? તો કે હવે આપણો ખૂણો એટલે કે I શું કહેવાય? I એટલે કે θi સહેજે વધારું કોની કરતા? θc કરતા. હવે જો આને સહેજે વધારવામાં આવે, હજી લંબઘન મોટું કરીએ, પણ સારું બોર્ડમાં દેખાય ને. ચલો કોઈ ટેન્શન નથી ભાઈ, કોઈ ટેન્શન નહીં. હજી સહેજ એલોંગ કરીએ ડિયર ફ્રેન્ડ્સ. તો અહીંયા આગળથી હજી જો ખૂણો વધારવામાં આવે કોની કરતા? θ ઇઝ ગ્રેટર ધેન θc. તો હવે આ સપાટી ઉપર નથી રહેતું, ત્યાં ને ત્યાં પરાવર્તન પામે છે. આ જે માધ્યમમાં અને માધ્યમમાં અંદરની બાજુએ પરાવર્તન પામ્યું, આ ઘટનાને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન. આ ઘટનાને શું કહેવાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. તો અહીંયા આગળ એ ઘટના બને છે કે અહીંયા આગળ જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે અમુક ચોક્કસ ખૂણા ઉપર અમુક ચોક્કસ સમયે, આ બહુ રેરલી બને છે, દર વખતે બનતી ઘટના નથી. એટલે અહીંયા આગળ શું બનશે તો કે ખૂણો છે એ ક્રિટિકલ એંગલ,
ક્રિટિકલ એંગલ કરતાં વધી જશે એટલે આ ઈના ઈ માધ્યમની અંદર પરાવર્તન પામશે. તો આ ઈના ઈ માધ્યમમાં પરાવર્તન પામવાની જે મિત્રો ઘટના છે એને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક, આ ટેક્સ્ટબુકમાં નથી સમજવા માટે છે, પરાવર્તન. અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન. ચલો ક્લિયર એટલું. હવે અહીંયા આગળથી કિરણ છે એ બાઉન્સ મારે છે અને અહીંયા જોનારની આંખમાં જાય છે. અહીંયા બાબલો ઊભો છે, બરાબર. એની આંખની અંદર આ તરંગ છે એ ભેગા થાય છે. પહેલાં તરંગને ભેગા કરીએ પછી બાબલાની આંખ બનાવીએ. હવે અહીંયા આગળ ફરીવાર શું થશે? તો કે અહીંયા ફરીવાર વક્રીભવનની ઘટના બનશે. બાબલો અહીંથી જોવે છે અને એને સરસ મજાનું મેઘધનુષ્ય દેખાય છે, બરાબર. તો આ જે ચોથા નંબરની ઘટના બની એ ફરીવાર કઈ બની? વક્રીભવન. આ ઘટના કઈ બની વાલુડાઓ? વક્રીભવનની ઘટના બની. તો આ રીતે સમગ્ર પ્રકારની રચના છે એ બનતી હોય છે. ચલો નોટ ડાઉન કરી લો, ત્યારબાદ નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. ક્વિક. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર છે? ફાઇનલી ઇરેઝ કરી લઉં અને ત્યાંથી આપણે ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. ઓય હલી ગયો મોબાઈલ? રેડી છે. ચલો ત્યારે ફાઇનલી આગળ જઈએ. હવે વાતાવરણીય વક્રીભવન એટલે શું એ સમજીએ. તો કે મિત્રો વાતાવરણીય વક્રીભવન એટલે શું? વાતાવરણમાં વક્રીભવન થાય. આપણી કન્ડિશન તો એવી હતી સાહેબ, માધ્યમ બદલાય તો જ વક્રીભવન થાય. વાતાવરણમાં તો માધ્યમ હવાનું છે, તો એ શા માટે વક્રીભવન થાય છે? તો ચલો એનું રીઝન સમજીએ. વાતાવરણીય વક્રીભવન શું છે, શા માટે થાય છે, ને પછી એની કઈ કઈ એપ્લિકેશન્સ જોવા મળે છે, ખરેખર ક્યાં ક્યાં આપણે જોઈએ છીએ. તો એટમોસ્ફેરિક રિફ્રેક્શન, વાતાવરણીય વક્રીભવન, ચલો વાતાવરણની અંદર કોઈ કિરણ છે એ પોતાની દિશા બદલી નાખે તો એને આપણે શું કહીએ છીએ? વાતાવરણીય વક્રીભવન. શા માટે આવું? તો કે ભાઈ આ એક આપણી પૃથ્વી છે, એની નીચે જે માધ્યમ છે ને ઘટ્ટ માધ્યમ છે. અહીંયા આગળનું માધ્યમ કેવું છે? ઘટ્ટ માધ્યમ છે. એટલે કે પાર્ટિકલ પાસે પાસે રહેલા છે. જેમ જેમ ઉપર જતા જઈએ એમ એની ડેન્સિટી છે એ લો થતી જાય છે, બરાબર. એની ઘનતા છે એ ઘટતી જાય છે. તો એના લીધે થાય છે એવું કે જ્યારે પ્રકાશનું કિરણ બહારથી એટલે કે વેક્યુમમાંથી, શૂન્યાવકાશમાંથી આવે છે, બરાબર. આપણે તરંગની સ્વરૂપે નહીં, ત્યારે પ્રકાશનું કિરણને સીધું દવા દઈએ તો એ જ્યારે આવે છે અહીંયા આગળ, તો અહીંયા આગળ એની સ્પીડને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જેમ જેમ એ ઘટ્ટ માધ્યમમાં આવશે એમ એ પોતાની દિશા બદલતું જશે. દેખાય છે? એની એકચ્યુઅલ દિશા આવી હતી, એની એકચ્યુઅલ દિશા આ હતી, આ ડાયરેક્શનમાં જતું હતું. એની બદલે અહીંયા ચોક્કસપણે એની દિશા બદલે છે અને આ દિશા વાતાવરણમાં ને વાતાવરણમાં માધ્યમના લીધે, કારણ કે ઉપરની હવા છે એ પાતળી છે, ઉપરની હવા ગરમ છે, ગરમ હવા પાતળી હોય, નીચેની હવા છે એ ઘટ્ટ છે. એ ઘટ્ટ હોવાના કારણે પાતળા માધ્યમમાંથી એ જ્યારે ઘટ્ટ માધ્યમમાં આવે છે ત્યારે તે લંબ તરફ વક્રીભવન પામે છે, લંબ તરફ વાંકું વળે છે. સમજો અહીંયા આગળ હું એની દિશા છે, આ માધ્યમને દોરેલો લંબ છે, બરાબર. એ આ દિશામાં જતું હતું, એની બદલે લંબ તરફ આવી ગયું. એની એકચ્યુઅલ દિશા આ હતી, લંબ તરફ આવી ગયું. એની એકચ્યુઅલ દિશા આ હતી, લંબ તરફ વાંકું વળ્યું. તો જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. ફરીવાર, જ્યારે તે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. તો ક્લિયર છે? તો આને ડિયર ફ્રેન્ડ્સ વાતાવરણીય વક્રીભવન કહે છે. કયા કયા ઉદાહરણ આની અંદર જોવા મળે છે? તો ચલો એના એક્ઝામ્પલ જોઈએ. વાતાવરણીય વક્રીભવનના કારણે કઈ કઈ અસર જોઈએ છીએ? તો કે તારાઓનું ટમટમવું, આ વાતાવરણીય વક્રીભવન છે. નંબર 2 ઉપર જોવા જઈએ તો તારાનું સ્થાન છે, તારાઓનું સ્થાન જ્યાં છે એની કરતાં કેવું દેખાવું? ઉપર દેખાવું. તારા જે છે જ્યાં છે ત્યાં નથી દેખાતા, એની કરતાં થોડું ઉપર દેખાય છે. વહેલો સૂર્યોદય અને મોડી સૂર્યાસ્ત.
આની માટે પણ જવાબદાર કોણ છે? વાતાવરણીય વક્રીભવન. તો આ બધી ઘટનાઓ ઘટે છે એ શેના કારણે ઘટે છે? વાતાવરણીય વક્રીભવનના કારણે. ક્લિયર? તો ચલો, જે ઘટના આપણે સ્ટડી કરવાની છે એ ઘટના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. સૌથી પહેલાં તારાની વાત કરીએ કે તારાઓ છે એ શા માટે ટમટમે છે અને શા માટે તેનું સ્થાન છે જ્યાં હોવું જોઈએ એના કરતાં થોડું ઉપર દેખાય છે. આટલી વસ્તુ આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે. થિયરી હું બોલી જાઉં છું, દરેકના વર્ડ બાય વર્ડ એક્સપ્લેન કરી દઉં છું. ચલો, સૌથી પહેલાં તો તારાઓ ટમટમે છે સમજાવો. એ પહેલાં તારાઓના સ્થાનની વાત કરી લઈએ. તારાઓનું સ્થાન જ્યાં છે એના કરતાં થોડું ક્યાં દેખાય છે? ઉપર દેખાય છે. શા માટે? ચલો જોઈએ. બાબલો નીચે ઊભો આકાશ દર્શન કરી રહ્યો છે. આકાશ ગંગા નિહાળી રહ્યો છે. અહીંયા આગળ પૃથ્વી છે અને એ વ્યક્તિ આકાશ દર્શન કરે છે. તો અહીંયાથી ઊભો જ્યારે તે આકાશ જોવે છે ત્યારે અહીંયા આગળ સમજો. હવે આપણે હમણાં વાત થઈ એમ કે નીચેનો જે માધ્યમ છે એ માધ્યમ કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. ઉપરનું માધ્યમ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. એટલે કે જેમ જેમ ઉપર જતા જશો એમ માધ્યમની ઘનતા ઘટતી જાય છે. અહીંયા આગળ ફરીવાર લખીએ. અહીંયા માધ્યમ કેવું છે? ઘટ છે. ઉપર માધ્યમ કેવું છે? પાતળું છે. ચલો, અહીંયા એક સ્ટાર છે. અહીંયા આગળ એક સ્ટાર છે એવું માની લઈએ. સ્ટાર આવો હોય નહીં પણ માની લઈએ, એકચ્યુઅલી ગોળ જ હોય. બરાબર. હવે દૂરથી આવતા પ્રકાશના કિરણ એ તો સીધા જ આવવાના છે. એ તો ક્યાં આવવાના છે? સીધા આવવાના છે. પરંતુ એ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શું પામશે? વક્રીભવન પામશે. એ તારાઓના કિરણો જ્યાંથી આવે છે એ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક શું પામે છે? વક્રીભવન પામે છે. એટલે કે એ આવે છે સીધા, એ આવશે આ રીતે અહીંયા આગળ. પરંતુ અહીંયા આગળથી વાતાવરણ ચોક્કસ પ્રકારે ફેરફાર થવાના કારણે એની દિશા છે એ ધીરે ધીરે બદલાતી જાય છે અને લંબ તરફ વાંકું વળે છે. હવે આ એની એકચ્યુઅલી આ દિશામાં જવું જોઈએ. એકચ્યુઅલી જ્યાં ડોટેડ લાઇન કરી છે બ્લેક માર્કરથી એ દિશામાં જવું જોઈએ, પણ જાય છે આ દિશામાં. તો આ શું છે? વાતાવરણીય વક્રીભવન. હવે ઓલાની આંખમાં થોડા વળીને તરંગ આવ્યા એટલે એને એવું લાગશે કે તરંગ છે એ સીધી દિશામાંથી આવે છે. તો એને એવું લાગશે કે તારાનું સ્થાન છે એ ક્યાંક અહીંયા આગળ છે. આ વાસ્તવિક સ્થાન છે, આ રિયલ સ્થાન છે, આ આભાસી સ્થાન છે, આ વર્ચ્યુઅલ સ્થાન છે. ખરેખર અહીંયા છે નહીં, એને દેખાય છે. તમારે આ ડોટેડ લાઇન નહીં ડ્રો કરવાની જરૂર, આ તો તમને સમજાવવા માટે ડ્રો કરી. તમારે ખાલી એટલું ડ્રો કરવાનું છે. એકચ્યુઅલી જે સ્થાન છે એની કરતાં એને કંઈક જુદી ડાયરેક્શનની અંદર જોવા મળે છે. એટલે કંઈક આ ડાયરેક્શનમાં. સમજાય છે ભાઈ? આ દિશામાં એ જોવા મળે છે. તો આ રીતે તારાઓનું સ્થાન છે જ્યાં છે એના કરતાં થોડું ક્યાં દેખાય છે? ઉપર દેખાય છે. ઉપરનું માધ્યમ પાતળું છે, નીચેનું માધ્યમ ઘટ છે. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે પ્રકાશનું વક્રીભવન થાય છે. આ વક્રીભવનના કારણે આ છોકરાને તારાનું સ્થાન છે એના કરતાં થોડું ઉપર દેખાય છે. હવે બીજો ટોપિક સમજીએ. તારાઓ શા માટે ટમટમે છે? તારાઓ શા માટે ટમટમે છે? ટ્વિંકલિંગ શા માટે થાય છે? શા માટે ટમટમે છે? ચલો એ સમજીએ. હવે સમજો ટમટમવાનું કારણ. એક તો તારા છે ને બહુ દૂર આવેલા છે. આ બહુ દૂર બિંદુ ઉદ્ગમ છે. આ ક્યાં આવેલા છે? પૃથ્વીના વાતાવરણથી, પૃથ્વીથી અબજો કિલોમીટર આઘા છે. એટલે કે ત્યાંથી તો ઘણા બધા તરંગ નીકળે છે પણ પૃથ્વી સુધી બધા તરંગ પહોંચતા નથી. તો આપણી માટે આ બિંદુવત ઉદ્ગમ થઈ જાય છે. આ કેવું ઉદ્ગમ બની ગયું છે? બિંદુવત ઉદ્ગમ. હવે એ તારામાંથી જ્યારે પૃથ્વી ઉપર તરંગ આવે છે એ તારામાંથી અહીંયા આગળ પૃથ્વી ફરી એકવાર એક સરસ મજાની આકૃતિ ડ્રો કરીએ. અહીંયા આગળ વાતાવરણ છે, અહીંયા કોઈ એનું ઓબ્ઝર્વેશન કરે છે. વાતાવરણની બહુ આછી જરૂર પડશે એટલે આછું વાતાવરણ ડ્રો કરી લઈએ. આવું કંઈક વાતાવરણ છે. અહીંયા આગળ ઓબ્ઝર્વર છે. બરાબર. અહીંથી તરંગ આવે છે. એ તરંગ એકચ્યુઅલી આની આંખમાં આવે ને આ રીતે આવશે. વક્રીભવન પામી અને એની એકચ્યુઅલ ડાયરેક્શન ક્યાંક અહીંયા હતી પણ વક્રીભવન પામીને અહીંયા આવ્યું. હવે સમજો કે ત્યાં આગળ ધૂળના રજકણના કારણે કે કોઈ પણ રીતે વક્રીભવન વધારે થયું તો 1 સેકન્ડ કિરણ આની આંખમાં આવ્યું તો કદાચ એવું બને બીજી અડધી સેકન્ડ માટે એ કિરણ આમ વયું જાય
આટલા બધા કિરણ આપણી આંખમાં નથી આવતા. સમજો મારી ઉપર ઘણા બધા તરંગ પડે છે, એટલે કદાચ અડધા આ લાઇટ છે, લાઇટ ઉપર થોડીક થોડીક પટ્ટી મારી દઉં તો મારી ઉપર તરંગ તો પડે જ તે, પણ ફેર શું પડે તો કે હું થોડો ઝાંખો દેખાવ, પણ તમને દેખાવ ખરી કેમ? કારણ કે લોટ ઓફ તરંગ મારી ઉપરથી તમારા ઉપર આવે છે, તો તારામાંથી આવે છે લોટ ઓફ, પણ દૂર રહેલો હોવાથી, બિંદુ હોવાથી આપણી પાસે બધા કિરણો પહોંચતા નથી, આપણી પાસે થોડાક જ કિરણો પહોંચ્યા. હવે જે કિરણ આવ્યું એ વક્રીભવન પામીને એવું ઘણી બધી વાર ધૂળના રજકણના કારણે 1 સેકન્ડ આવે 1 સેકન્ડ સાઈડમાં વયું જાય, એટલે કે આપણી આંખથી ક્યાંક બાજુમાં પડ્યું હોય, પછી પાછું બીજું પછીના તરંગ પાછી આપણી આંખમાં આવે, એટલે કે તરંગ આવે છે, પછીના તરંગ વક્રીભવન પામી ગયા, પાછા આવે છે, વક્રીભવન પામી ગયા. તો જ્યારે વક્રીભવન પામીને બીજે વયા જાય છે ત્યારે આપણી આંખને એ તરંગ જોઈ શકતા નથી, આપણી આંખને એ તરંગ દેખાતા નથી, આપણે એ તરંગને જોઈ શકતા નથી. તો જ્યારે આપણી આંખમાં એ તરંગ નથી પડતા ત્યારે સ્ટાર નહીં દેખાય, એ અમુક ચોક્કસ પ્રકારની માઇક્રો કે મિલી સેકન્ડ્સ માટે. તો સ્ટાર દેખાશે, થોડી વાર માટે નહીં દેખાય, દેખાશે, નહીં દેખાય, એટલે આપણને એવું લાગે કે છે એ લબુક જબુક થાય છે, તારાઓ છે ટમટમે છે, ટ્વિંકલિંગ થાય છે. ખરેખર એ ટ્વિંકલિંગ થતા નથી, એ પણ કઈ અસર છે? વાતાવરણીય વક્રીભવનની અસર છે. ક્લિયર? ચલો ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. સ્ક્રીનશોટ મારી લો સરસ મજાનો. ચલો ક્લિયર છે? આગળ વધીએ વાલાઓ. તારાઓ ટમટમે છે પછીની ઘટના જોઈએ. ગ્રહો શા માટે ટમટમતા નથી? સાહેબ ગ્રહ પૃથ્વીથી તો આઘાત છે ને, તો ખરેખર તો શુક્ર ગ્રહ ટમટમવો જોઈએ, ચંદ્ર છે ભલે ઉપગ્રહ તો ચંદ્ર ટમટમવો જોઈએ, લબુજબુ થવો જોઈએ, જગુમગુ થવો જોઈએ. તો ગ્રહ છે એ શા માટે ટમટમતા નથી જ્યારે તારા ટમટમે છે? તો એનું રીઝન સમજીએ કે ભાઈ ગ્રહ છે, સમજાવો ગ્રહ ટમટમતા નથી. એનું રીઝન સમજો કે આપણી પૃથ્વીથી અહીંયા ક્યાંક ગ્રહ આવેલો છે. હવે એમાંથી તરંગ નીકળશે ને એ બિંદુવત નહીં હોય, ઘણા બધા તરંગ આવશે, ઘણા બધા તરંગ એમાંથી આપણી આંખમાં પ્રવેશે છે. હવે ઘણી બધી વાર એવું બને કે અમુક વક્રીભવન પામી જાય, તો એ ઘણા બધા તરંગ આવે તો ખરી જ તે, કારણ કે આ બિંદુવત ઉદ્ગમ નથી, આ મોટું માધ્યમ છે, ગ્રહ નજીક છે, આ દૂર છે પણ તારા જેટલા નહીં. એટલે એવું કહી શકાય કે ગ્રહ તારા કરતાં ઘણા બધા નજીક આવેલા છે. આ બધા જે સ્ટ્રક્ચર બનાવું છું એ માત્ર સમજવા માટેના હાઇપોથેટિકલ ડાયાગ્રામ છે, તમારે બધા ડાયાગ્રામ્સ ડ્રો કરવાના નથી. હા, આ તમારા સિલેબસમાં છે સ્ટારવાળું, બાકી જેટલા એ કરીને આમ વાતાવરણની અંદર જેટલા ડ્રો કરું છું એ બધા હાઇપોથેટિકલ ડાયાગ્રામ છે, બસ તમને તમારે સમજવાનું છે, એની કંઈ રિયલમાં કોઈ જરૂર નથી. ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ જ્યારે સૂર્યમાંથી તરંગ છે તમારી એ વક્રીભવન પામીને જ્યારે ગ્રહમાંથી આંખમાં આવે છે, સૂર્યમાંથી એ ગ્રહ ઉપર જશે, ગ્રહમાંથી પરાવર્તન પામી અને તમારી આંખમાં આવશે, તો ત્યારે બનશે ઘણી બધી વાર કે ઘણા બધા તરંગ વક્રીભવન પામીને આગા વયા જાય. પણ તારામાં અને ગ્રહમાં ફેર શું છે? તો કે તારા આટલા બધા દૂર છે તો બહુ રેરલી થોડા ઘણા તરંગ આવે છે, એ વક્રીભવન પામી જોઈએ તો આંખમાં કંઈ પ્રવેશતું જ નથી. જે ગ્રહમાંથી તરંગ આવે છે બહુ બધા આવે છે, ઓલા કરતાં એ નજીકનું ઉદ્ગમ છે, એટલે એ બિંદુ ઉદ્ગમ નથી, એ મોટું ઉદ્ગમ છે, એટલે ત્યાંથી ઘણા બધા તરંગ આવે છે. કદાચ થોડા ઘણા વયા જાય તો એ ગ્રહ તો આપણને દેખાશે, તે હમણાં જે મેં વાત કરી. તો આના લીધે નજીક હોવાથી ઘણા બધા તરંગ આંખમાં પ્રવેશે છે, આથી ગ્રહ છે એ ડિયર ફ્રેન્ડ્સ ટમટમતા નથી. ક્લિયર થાય છે વાત? ચલો ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ એની પછીની આકૃતિઓ ઉપર, એની પછીના બે ટોપિક ઉપર. બાકી હોય તો નોટ ડાઉન કરી લો, ડ્રો કરી લો, સ્ક્રીનશોટ મારી લો, ત્યારબાદ આપણે આગળ. આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. ચલો ત્યારે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક પર જઈએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય 2 મિનિટ વહેલો કેમ થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડી કેમ થાય છે? તો વાર્તા કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્તની, એટલામાં સમય જશે તો ઓલું ઇરેઝ કરવાની આઈ હોપ જરૂર નહીં પડે. સૌથી પહેલાં વાલો વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત કેમ આવું થાય છે. સૂર્યોદય 2 મિનિટ વહેલો શા માટે થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડી શા માટે થાય છે? ભાઈ સૂર્યોદયની વાત કરીએ. સૌથી પહેલાં તો આપણે સરસ મજાની આપણી પૃથ્વી ઉપર રહીએ છીએ. એ પૃથ્વી ઉપર આપણને ખબર છે કે એક મસ્ત મજાનું એક વાતાવરણ છે, બરાબર. હવે જ્યારે એક કામ કરીએ, આમાં આખી પૃથ્વી ડ્રો કરીએ તો વધારે મજા આવશે. આમાં આખી પૃથ્વી ડ્રો કરી લઈએ, ચકડું આખું મારીએ. આપણે ખાલી ઉપરની સરફેસ ડ્રો કરીએ છીએ ને એના બદલે. તો અહીંયા મિત્રો માની લઈએ કે આખી સરસ મજાની એક પૃથ્વી છે, બરાબર. અહીંયા આગળ એનું વાતાવરણ છે આ રીતનું.
બધી બધી જગ્યાએ શું હશે? અહીંયા આગળ વાતાવરણ જોવા મળશે. હવે આપણે કોને જોઈ શકીએ? તો કે આપણે આ સપાટી ઉપર છીએ તો આપણે માત્ર એ જ વસ્તુ જોઈ શકીએ જે આપણી બરાબર સામે સમક્ષિતિજ ઉપર જોવા મળતી હોય. આપણે એ જ વસ્તુ જોઈ શકીએ જે આપણી સામેની ક્ષિતિજ ઉપર જોવા મળતી હોય. એટલે કે આપણે આમ પૃથ્વીમાં કૂદકો મારી નીચેની બાજુ જોઈ શકતા નથી. બરાબર આંખની સામેની બાજુ આમ જોઈએ છીએ સૂર્યને, સૂર્ય ઉગેલો દેખાય છે એ આંખ માટેની હોરિઝિનથી સમક્ષિતિજથી ઉપર. સમક્ષિતિજ એટલે શું? સૂર્ય આમ ઉગવાની શરૂઆત થઈને એ જે તમે જુઓ છો એ સમક્ષિતિજ છે. ત્યાંથી ઉપરની બધી વસ્તુ જોઈ શકો, સમક્ષિતિજથી નીચે તમે જોઈ શકતા નથી. ઘણી બધી વાર તમે જોયું હશે કે સૂર્ય દરિયાની અંદર ડૂબતો દેખાય નહીં, એ સમક્ષિતિજથી નીચેની બાજુએ જાય છે એટલે તમને દેખાતો નથી. ચલો, તો આ જે છે એક સમક્ષિતિજની લાઈન ડ્રો કરેલી છે. હવે મિત્રો એ સમજીએ કે સૂર્ય છે એ અહીંયા આગળ ઉગેલો છે, એટલે કે ધીરે સૂર્ય ઉગતો જ નથી ક્યારેય, તો વાત જ ખોટી છે. પૃથ્વી પરિભ્રમણ પામે છે. તો માની લો કે સૂર્ય અહીંયાથી ધીરે ધીરે ઉપર આવશે, તો આને આપણે કહી દઈએ S1. આનું S1 એટલે કે સૂર્યનું વાસ્તવિક સ્થાન ખરેખર એ અહીંયા આગળ છે, વાસ્તવિક સ્થાન. હવે ત્યાંથી તરંગ એ બહાર કાઢતો હશે. સમજો, વાત સમજો. અહીંયા આગળ શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશમાં સૂર્યમાંથી તરંગ છે એ પાસ થતા હશે. જેવા તરંગ પાસ થશે, સમજો, જેવું તરંગ પાસ થશે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવશે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવશે એટલે એનું વક્રીભવન થશે. હવે એ વક્રીભવન ક્યાં આગળ કઈ રીતે શું થશે એ આપણે સમજીએ છીએ. સૂર્યમાંથી એક તરંગ નીકળ્યું, એ અહીંયા આગળ ગયું. હવે એ તરંગ એકચ્યુઅલી તો અહીંયા જતું હતું, જો એ તમને દેખાતું જ નહોતું. અહીંયાનો તરંગ તમને અહીંયા દેખાતું જ નહોતું, પણ એ અહીંયા આગળથી વક્રીભવન પામી અને જોનારની આંખમાં પ્રવેશી ગયું. એ એકચ્યુઅલી આમ જતું હતું પણ વક્રીભવન પામી. કેમ? તો કે પાતળું માધ્યમ, ઘટ માધ્યમ એટલે કે લંબની નજીક અહીંયા આગળ દેખાય છે ને, આ લંબ છે. આ હજી એક સ્ટ્રક્ચર બનાવીએ. અહીંયા આગળ પૃથ્વી છે, બરાબર. આ એનું વાતાવરણ છે, આ એનું વાતાવરણ છે. સૂર્ય છે, આ ક્ષિતિજ છે. સૂર્યને થોડો આઘો ડ્રો કરી લઈએ. અરે હજી એકવાર. અહીંયા આગળ પૃથ્વી છે, અહીંયા એનું વાતાવરણ છે, અહીંયા સૂર્ય છે, અહીંયા જોનાર છે. હવે અહીંથી તરંગ છે એ આમ જતું હતું પણ વક્રીભવનના કારણે એ અહીંયા આગળ આવશે. અહીંયા આગળ જોનાર છે એવું માની લઈએ. હવે એ તો તરંગ તો આમ જતું હતું ને, પણ અહીંયા આગળ લંબ છે. આ પાતળું માધ્યમ, આ છે ઘટ માધ્યમ. તો પાતળામાંથી ઘટમાં પ્રવેશે તો એ આમ જતું હતું તો લંબ તરફ આવશે એટલે એ અહીંયા આગળ વક્રીભવન પામશે. એના લીધે અહીંયા વક્રીભવન પામ્યું. સમજાય છે? એટલે જોનારને એવું લાગે કે સૂર્ય છે એને સીધા આંખમાં તરંગ આવે છે. હંમેશા જોવો ને ત્યારે એવું જ લાગતું હોય કે આપણી આંખમાં પ્રકાશ છે એ સીધી દિશામાં જ ગતિ કરે છે. તો જે જોનાર છે એને સૂર્ય કંઈક આ દિશામાં દેખાય. હવે સૂર્ય અહીંયા આવવાને વાર છે, હજી અહીંયા આવ્યો જ નથી, પણ અહીંથી એનું વક્રીભવન થયું તો એ ડાયરેક્ટ સીધી દિશામાં સૂર્ય હોય એવું લાગશે. તો અહીંયા આગળ જે ગેપ પડે છે એ કેટલી મિનિટનો પડે છે? 2 મિનિટનો. આ જ વસ્તુ સૂર્યાસ્ત વખતે થશે કે સૂર્યાસ્ત વખતે સૂર્ય છે એ જ્યારે નીચે ડૂબી જશે ત્યારે પણ એમાંથી તરંગ આવતા રહેશે. જેવા તરંગ આવશે એટલે જોનારને એવું લાગશે કે હજી સૂર્યમાંથી તરંગ આવી રહ્યા છે, બરાબર. એટલે એવું લાગશે કે સૂર્ય હજી ડૂબેલો નથી, એ અહીંયા ક્યાંક છે. એટલે કે ડૂબી જાય. આની વચ્ચે પણ કેટલો ગેપ રહેશે? 2 મિનિટ. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે સૂર્યોદય 2 મિનિટ વહેલો, સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. તો કુલ ગેપ કેટલો દેખાય છે? 4 મિનિટ. તો આ પણ કઈ ઘટના છે? વાતાવરણીય વક્રીભવન. ક્લિયર? આની પછીનો ટોપિક છે પ્રકાશનું પ્રકરણ, જે ગવર્મેન્ટે ઉડાડી દીધેલું છે. તો ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થાય છે. સૌથી ઇઝી ચેપ્ટર બનાવી દીધું છે આને, પણ બહુ ઇઝી બનાવી નાખ્યું છે. 3 ટોપિક ખાલી વાંચવાના છે, 11.3, 4 અને 5. બાકી ચેપ્ટરમાં કંઈ જ નથી. ઓકે, તો ચેપ્ટરને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હોમવર્કમાં ચલાવેલું એકવાર. મળીને નેક્સ્ટ લેક્ચરમાં વર્ક કરો, રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.